તો વીરા પ્રધાન અત્યારે રાજની અંદર આ રાજમાતાને શા માટે બોલાવ્યા છે વીરા પ્રધાન? અરે માતાજી, રાજનને પૂછો. હે આજ સતી રે આવીને તું વિનતા માનો રે. અરે સ્વામિનાથ, અત્યારે રાજની અંદર અમને શા માટે બોલાવ્યા છે મારા નામ? અરે સ્વામિનાથ, હું આપને કહું છું, આ રાજની અંદર બોલાવવાનું કારણ સમજાવો મારા નાથ. આજે વાતે અમારા શું કામ પડ્યા છે? आज वो बोलावा छता તમે બોલતા નથી મારા નાથ. સ્વામિનાથ, રાજની અંદર કદાચ અમારાથી કોઈ અપરાધ થયો હોય, આપના ચરણોમાં શીશ નમાવીને ક્ષમા માંગુ છું મારા નાથ. એક વાર કહો કે રાજની અંદર અમને શા માટે બોલાવ્યા છે? आज सती ना बोलाया કરું છું મારા નાથ. મહારાજની અંદર બોલાવાનું કારણ સમજાવો મારા નાથ, કારણ સમજાવો. આજે રાજન કહને સતી સાંભળો
માટે સતી મને વનમાં જવાની આજ્ઞા આપો. અરે મારા નાથ, આ પોકરણ ઘરની બધા તમને શા માટે મેળા બોલે છે મારા નાથ? શા માટે? અરે હું પેટનો વાંધો છું તે માટે. નહીં સ્વામિનારાયણ, આજ કોણ કહે છે કે આપણે પેટના વાંચ્યા છીએ મારા નાથ? આપણા આંગણે તો રાસા લક્ષ્મી ને સોના જેવી 3 દીકરી આંગણે રમેલી છે મારા નાથ. તો પેટના વાંચ્યા શા માટે? અરે દીકરીઓ પારના ઘરની ધાપણ કોઈ મુસારા રાજ કર્યો નહીં. એમ માટે સતી મને પુત્ર માટે શિવની પૂજા કરી પુત્રનું વરદાન મેળવ્યું. ભલે સ્વામિનારાયણ, તમારે શિવના ચરણે જવું હોય તો મારે કોઈના નથી મારા નાથ. પણ અત્યારે આપણી કુળની સોના ઉંમર લાયક થઈ ગયા છે. એના તમે ઘડિયા લગ્ન કરી તમે ખુશીથી શિવના ચરણે જઈ શકો છો મારા નાથ. ખુશીથી.